હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આદિ ક્લાસીસ. આદિ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, તમારી એક્ઝામ હવે નજીક આવી રહી છે. તમારી બીજી પરીક્ષા અને તમારી બોર્ડની એક્ઝામ નજીક છે. તો દરેક મારા એવા વાલા વિદ્યાર્થીઓને ભૂગોળના આઈએમપી પ્રશ્નોની જરૂર તો પડે જ છે. તો આજે આપણે વિભાગ બી ભૂગોળ STD 12 ભૂગોળ વિભાગ બીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થીઓ, તમે મારી ચેનલ ઉપર અને મારા ઉપર 1000 નહીં 10,000% વિશ્વાસ કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી ચેનલમાં ભણે છે, એમને હું આઈએમપી આપું છું. એ આઈએમપી બેઠા એક્ઝામની અંદર જોવા મળે છે. તો તમે મારા ઉપર વિશ્વાસ કરી અને હું તમને જે આઈએમપી આપું છું એ આઈએમપી કમ્પ્લીટ તૈયાર કરીને જજો, તો તમને તમારી એક્ઝામમાં બેઠા ક્વેશ્ચન જોવા મળશે. ચલો શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થીઓ. આજે આપણે તો તમને ખબર હોવી જોઈએ પહેલાં કે કયા ચેપ્ટર એવા છે જેમાંથી તમારે આ વિભાગ બીના પ્રશ્નો પૂછાય છે. તો વિભાગ બી માટે કયા ચેપ્ટર્સ કરવા? તો વિદ્યાર્થીઓ, વિભાગ બી માટે ચેપ્ટર 1, 3, 4, 5, 6, 7, 8, 11, 12 અને 13 આ દરેકે આ 10 ચેપ્ટર છે અને આ 10 ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાય છે. તો ટોટલ 10 પ્રશ્નો હોય છે ને વિભાગ બીમાં. અચ્છા, ચલો આગળ વધીશું. તો ચેપ્ટર 1માંથી વિભાગ બીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ચેપ્ટર 1માંથી કયા પ્રશ્નો વિભાગ બીમાં મોસ્ટ આઈએમપી છે? તો ચલો જોઈ લઈએ. પહેલા નંબરનો ક્વેશ્ચન છે, કયા સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે? ચલો, સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? લુશિયન ફાવર. ચલો પ્રશ્ન નંબર 3 ઉપર જઈશું. જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા આપો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થીઓ. અહીંયા આપેલા દરેક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. કરીને જજો, એકવાર કહું છું ફરીથી. ચલો ચોથા નંબરનો પ્રશ્ન છે, સાંસ્કૃતિક પર્યાવરણમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? ચલો આગળ વધીશું. 5મા નંબરનો ક્વેશ્ચન છે, જિયોગ્રાફિયા જર્નાલિસ્ટ પુસ્તક કોને લખ્યું હતું? બર્નાર્ડ વેરેનિયસે લખ્યું હતું. કેટલા સરસ મજાના પ્રશ્નો છે. માનવ ભૂગોળનો એક વિષય શાખા તરીકે ઉદ્ભવ ક્યારે થયો હતો? તો લગભગ 6 જેટલા પ્રશ્નો છે ચેપ્ટર 1માંથી જે પૂછાવા લાયક છે. આટલા કરી જ લેજો. બીજા વધારાના તમે કરો એ બરાબર છે, પણ પહેલાં આ 6 પ્રશ્નો પહેલાં કરી લેજો. ચલો ચેપ્ટર 3 વિભાગ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પ્રથમ નંબરનો ક્વેશ્ચન છે, ખનિજ એટલે શું? ખનિજના પ્રકારો જણાવો. બીજા નંબરનો પ્રશ્ન છે, તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? ત્રીજા નંબરનો પ્રશ્ન છે, રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? તૃણ પ્રદેશનું. કયો પ્રદેશ આવશે? તૃણ પ્રદેશ. ચલો, માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ હતી? 20મી સદીમાં આવશે ને? હા. ચલો 5મા નંબરનો ક્વેશ્ચન છે, વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ પેદાશો મેળવવામાં આવે છે? તો પશુપાલનમાંથી કઈ પેદાશો મળે? ચલો, ધાત્વિક ખનિજના ઉદાહરણ આપો. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો યુરોપ ખંડમાં આવશે ને જવાબ. હા. ચલો પ્રશ્ન નંબર 8, દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ કરે છે? તો દક્ષિણ ભારતના કયા લોકો છે જે પ્રાથમિક પ્રવૃત્તિઓ કરે છે? કોમેન્ટની અંદર જણાવજો. વિડીયો જોતા હોય તો મને લાગે ને કે તમે મારી વાતોમાં ઇન્ટરેસ્ટ લો છો કે નહીં, કે બસ ખાલી સ્ક્રીનશોટ પાડીને ફટાફટ નીકળી જાઓ છો. થોડું મારું કહેવાનું ને મારું બોલવાનું થોડું સાંભળવાનું તો કંઈક મજા આવે એમ. ચલો ચેપ્ટર 4માંથી વિભાગ બીના પ્રશ્નો. પહેલા નંબરનો પ્રશ્ન છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી કયા નવા ક્ષેત્રનો વિકાસ થયો છે? જેનેટિક એન્જિનિયરિંગનો. ચલો પ્રશ્ન 2, મનોરંજન સેવાઓના ઉદાહરણો આપો. કઈ એવી સેવાઓ છે જેમાંથી તમને મનોરંજન પ્રાપ્ત થાય છે? ચલો પ્રશ્ન 3, ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહારનું ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? USA. ચલો પ્રશ્ન નંબર 4 છે, વાણિજ્ય સેવાઓમાં કઈ સેવાઓનો સમાવેશ થાય છે? દોરો આ પ્રશ્ન ઉપર થોડું ધ્યાન આપજો. ચલો 5મા નંબરનો પ્રશ્ન છે, સિલિકોન વેલી એટલે શું? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે વિકસિત ઉદ્યોગ ગૃહોનું સંકુલ એટલે સિલિકોન વેલી થાય છે. ચલો ચતુર્થક પ્રવૃત્તિઓ એટલે શું? 7મો પ્રશ્ન છે, સમૂહ માધ્યમો કયા છે? તો લગભગ 7 પ્રશ્નો છે ચેપ્ટર 4માંથી, તૈયાર કરી લેજો. ચલો આગળ વધીશું આપણે ચેપ્ટર 5 ઉપર. વિભાગ બીના આઈએમપી ક્વેશ્ચન. પ્રથમ નંબરનો ક્વેશ્ચન છે, પરિવહનની વ્યાખ્યા આપો. બીજા નંબરનો પ્રશ્ન છે, વિશ્વમાં સૌપ્રથમ રેલ માર્ગની શરૂઆત કયા 2 શહેરો વચ્ચે થઈ હતી? કયા 2 શહેરો એવા હતા જે રેલ માર્ગની શરૂઆત થઈ હતી? ચલો પ્રશ્ન નંબર 3 છે, ગુજરાતમાંથી કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? કયો? 7 કે 8? કોમેન્ટમાં જણાવજો. ચલો પ્રશ્ન 4, જમીન માર્ગના 2 પેટા વિભાગો જણાવો. 5મા નંબરનો પ્રશ્ન છે, ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે અને તે કયા શહેરોને જોડે છે? ભારતનો પૂછે તો 7 નંબર આવે, કન્યાકુમારીથી લઈને વારાણસી સુધી. ચલો પછી 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, પનામા નહેર કયા 2 મહાસાગરોને જોડે છે? કયા આવે? જોઈ લેજો. ચલો, ભારતનો આંતરિક જળમાર્ગ કઈ નદી પર આવેલો છે? 8મા નંબરનો પ્રશ્ન છે, પરિવહનના માધ્યમો જણાવો.
ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 6 ઉપર ચેપ્ટર 6 ઉપર જઈશું. વિભાગ બીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. પ્રથમ નંબરનો ક્વેશ્ચન છે, ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? આર્યભટ્ટ ને? હા. બીજા નંબરનો પ્રશ્ન છે, અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? ચાર્લ્સ બેબેજ. પ્રશ્ન 3 છે, ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો છે? સામ પિત્રોડાનો. ચલો પ્રશ્ન 4 છે, ભારતનું પ્રથમ કયું સમાચાર પત્ર પ્રકાશિત થયું હતું? બંગાળ ગેઝેટ. જોઈ લેજો એકવાર, બરોબર જ છે પણ. ચલો પ્રશ્ન 5, વ્યક્તિગત સંચાર તંત્રમાં કયા માધ્યમોનો સમાવેશ થાય છે? છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, ભારતમાં આકાશવાણીનું પ્રથમ પ્રસારણ ક્યારે અને ક્યાં થયું હતું? 7મા નંબરનો ક્વેશ્ચન છે, સંચાર તંત્ર એટલે શું? ચલો 8મા નંબરનો ક્વેશ્ચન છે, ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે થયું હતું? ચલો આગળ વધીશું. ચેપ્ટર નંબર 7 ઉપર જઈશું. વિભાગ બીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 1 છે, આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ કઈ વ્યવસ્થા હતી? વિનિમય વ્યવસ્થા. ચલો બીજા નંબરનો પ્રશ્ન છે, સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? કાઠમંડુમાં. ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ડોટરશીપ દ્વારા કઈ કામગીરી થાય છે? તો જે મધરશીપનો માલ હોય ને ડોટરશીપમાં લઈને ટ્રાન્સફર કરવામાં આવે છે ને. ચલો પ્રશ્ન 4 છે, રેશમ માર્ગે કઈ ચીજ વસ્તુઓનો વેપાર થતો હતો? જોઈ લેજો પ્રશ્ન. ચલો 5મા નંબરનો પ્રશ્ન છે, આસિયાન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? આસિયાન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તો જેટલા સંગઠનો છે અને એમના વડું મથક છે એ બધા જોઈ લેજો તમે હા એકવાર. ચલો 6ઠા નંબરનો પ્રશ્ન છે, વ્યાપાર એટલે શું? વ્યાપાર કોને કહેવાય? ચલો 7મા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતના ફેરબદલી માટેના બંદરનું નામ આપો. તો કયું બંદર આવશે? સલાયા. કયું બંદર આવશે? સલાયા. ચલો 8મા નંબરનો ક્વેશ્ચન છે, કોલકાતા નદી બંદર કઈ નદી પર આવેલું છે? તો જોઈ લેજો, હુગલી નદી આવશે. વિદ્યાર્થીઓ, હવે થોડી તમને જાહેરાત કરવાની કે મારા વાલા વિદ્યાર્થીઓ, તમે ભૂગોળ ભણો છો અને તમને તત્વજ્ઞાન સબ્જેક્ટમાં પ્રોબ્લેમ છે મારા વાલા વિદ્યાર્થીઓ, તો મેં તત્વજ્ઞાનનો એક સરસ મજાનો પેપર સેટ તૈયાર કરેલો છે. એમાં 6 પ્રશ્નોપત્રો છે જે તમને મોબાઈલમાં PDF ઈ-બુક સ્વરૂપે મળી જશે. અને વિદ્યાર્થીઓ, એનું પેપર સોલ્યુશન પણ હું જાતે જ કરાવવાની છું અને એની પ્રાઇસ પણ એકદમ નોર્મલ કોસ્ટ છે. પેપર સોલ્યુશન સાથે 6 પ્રશ્નોપત્ર તમને મળવાપાત્ર છે. જો તમને તત્વજ્ઞાનમાં તકલીફ હોય તો તમે મારો આ પેપર સોલ્યુશનનો જે કોર્સ છે એને પરચેસ કરી શકો છો. એના માટે તમારે આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં જવું પડશે અને ત્યાં જઈ અને તમારે આ કોર્સ અને આ પેપર સેટને બાય કરવાના રહેશે, એને ખરીદવાના રહેશે. તમે મને કોઈ પણ ક્વેરી હોય અથવા તો તમારે બીજી કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે મને આ નંબર ઉપર કોલ મેસેજ કરી શકો છો. ચલો આપણે આગળ વધીશું. ચેપ્ટર 8 ઉપર જઈશું. ચેપ્ટર 8ના વિભાગ બીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ચલો પ્રશ્ન 1 છે, ગ્રિફિથ ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી છે? પ્રશ્ન 2 છે, વસાહતના 2 મુખ્ય પ્રકારો કયા છે? પ્રશ્ન 3 છે, ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે ક્યાં નિર્માણ પામે છે? ચોથા નંબરનો પ્રશ્ન છે, વસાહત એટલે શું? તેના 2 પ્રકારો જણાવો. 5મા નંબરનો ક્વેશ્ચન છે, માનવીની ખોરાક પછીની બીજી અનિવાર્ય જરૂરિયાત કઈ છે? આપણને ખબર છે કે આપણી અનિવાર્ય જરૂરતો કઈ છે? રોટી, કપડાં ને મકાન. ચલો 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, ભારતમાં સૌથી મોટી ઝૂંપડપટ્ટી વસાહત કઈ છે? ધારાવી, જે મુંબઈમાં આવેલી છે. ચલો 7મા નંબરનો પ્રશ્ન છે, છૂટી છવાઈ વસાહતોનું નિર્માણ કયા સ્થાને થાય છે? ચલો આગળ વધીશું વિદ્યાર્થીઓ. ચેપ્ટર 11 ઉપર જઈશું. વિભાગ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પ્રશ્ન 1, એક બહુલકીય માહિતી કોને કહેવામાં આવે છે? પ્રશ્ન 2, નાટમોનું પૂરું નામ લખો. પ્રશ્ન 3, સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? પ્રશ્ન 4, નાટમો સંસ્થા ક્યાં આવેલી છે? પ્રશ્ન નંબર 5, ભારતમાં કઈ કઈ સંસ્થાઓ સ્થળ વર્ણનના નકશા તૈયાર કરે છે તે ક્યાં આવેલી છે? પ્રશ્ન 6, આલેખ એટલે શું? પ્રશ્ન 7, મધ્યવર્તી સ્થિતિના 3 માપ કયા કયા છે? પ્રશ્ન 8, મધ્યકનું સૂત્ર જણાવો. તો મધ્યકનું સૂત્ર મારા વાલા વિદ્યાર્થીઓ શું થાય? તો મધ્યકનું સૂત્ર થશે M = સિગ્મા xi/n. ચલો આગળ વધીશું. ચેપ્ટર 12 ઉપર જઈશું. વિભાગ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પ્રશ્ન 1, આલેખ એટલે શું? પ્રશ્ન નંબર 2, કયા પ્રકારનો આલેખ દિશા અંગેની માહિતી આપે છે? પ્રશ્ન નંબર 3, કયા પ્રકારના આલેખમાં રંગોનો સૌથી વધુ ઉપયોગ અસરકારક બને છે? પ્રશ્ન નંબર 4, રંગ છાયા પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય છે? પ્રશ્ન નંબર 5, રેખા આલેખમાં કઈ કઈ બાબતો દર્શાવવામાં આવે છે?
પ્રશ્ન નંબર 6, કયા પ્રકારના આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે? ચલો એનાથી આગળ વધીશું. આપણે જઈશું ચેપ્ટર નંબર 13 ઉપર, વિભાગ બી, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પ્રથમ નંબરનો પ્રશ્ન, પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? પ્રશ્ન 2, વેક્ટર ડેટા અને રાસ્ટર ડેટા એટલે શું? પ્રશ્ન 3, કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? પ્રશ્ન 4, કમ્પ્યુટરના હાર્ડવેરના સાધનો જણાવો. પ્રશ્ન નંબર 5, સ્કેનરનો ઉપયોગ જણાવો. પ્રશ્ન નંબર 6, જીપીઆરએસનું પૂરું નામ લખો. પ્રશ્ન નંબર 7, જીપીએસ જીઆઈએસનું પૂરું નામ લખો. વિદ્યાર્થીઓ, જીપીઆરએસ, જીપીએસ અને જીઆઈએસ આ ત્રણના પૂરા નામ યાદ રાખી લેજો, તમને ગમે તે રીતે પૂછી લે. ચાલો વિદ્યાર્થીઓ, આ સાથે જ આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. મેં તમને દરેક ચેપ્ટરમાંથી જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતા, જે તમારી પરીક્ષામાં 100% તમને જોવા મળે એવા પ્રશ્નોનું અહીંયા તમને મેં આઈએમપી પ્રશ્નો આપી દીધા છે. વિદ્યાર્થીઓ, જો તમને એવું લાગે છે કે હું તમારા માટે થોડી ઘણી મહેનત કરું છું, તમને મારો વિડીયો થોડો ઘણો પણ હેલ્પફુલ થાય છે, તો તમે મારા વિડીયોને લાઇક શેર કરી શકો છો. તમારા સ્ટેટસમાં મારા વિડીયોની લિંક પણ રાખી શકો છો. તો તમે મને સપોર્ટ કરો છો, સાથે સાથે હું પણ તમને દરેક વિષયના આઈએમપી તમને પ્રોવાઈડ કરીશ. અને ખાસ વિદ્યાર્થીઓ, હું તમને કહેવા માગું છું કે કોઈ પણ વિદ્યાર્થી છે તો એમને તમે આપણી ચેનલ શેર કરજો, ફોરવર્ડ કરજો. ચલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે જોતા રહેશો આર્યન ક્લાસીસ. બીજી તમને કોઈ પણ ક્વેરી હોય તત્વજ્ઞાન વિષયમાં તો તમે મને જણાવી શકો છો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.